આપા બોલવા તો દે. તો જો આરાધ્યા હે ને ફોનમાં રેડિયો સાંભળે છે અને અત્યારે બપોરના વાગી ગયા છે 1:30 અને અહીંયા મમ્મીને મજા નથી, તાવ આવે છે એટલે આજ કાંઈ વિડીયો તો લીધો નથી. 2 દિવસ કાલ બપોરનો તાવ આવે છે અને બીપી ઘટી ગયું છે. જો અત્યારે પાછી દવા લઈને આવ્યા, માથું દુખે છે. પણ જો આરાધ્યા જો તમને ન સંભળાય એમાં ઇયરફોન કનેક્ટ હોય. જો આરાધ્યા હે ને એનો ફોન લઈને એ ફોન અમારો હે કા તો કાંઈ નહીં. જો આજે સન્ડે છે તો એવું બધું ચાલે છે અને આજે ઉઠ્યો તો હું મોડો ઉઠ્યો તો 9 વાગે ઉઠ્યો તો. આરાધ્યા વહેલી ઉઠી હતી. તો આજ તો કાલની ઉઠી જ છું. એટલે વિડીયો નથી લેવાનો 2 દિવસ કાલ બપોર પછી નથી લેવાનો કેમ કે તેવડ જ નથી. એટલે બીપી ઘટી ગયું છે અને તાવ આવે છે. દવા લઈ આવ્યા. હેલો ગાઈસ, તો સાંજના વાગી ગયા છે 5:30 અને મમ્મી સૂઈ ગયા છે પાછા. હુઈને ઉઠ્યા. ઘડીક બેઠી કલાક પછી પાછી જવું હતી. આવતા વાર લાગે ને. હા. ટીવી ચાલુ છે અને આરાધ્યાને નીચે રમે છે. જોવા તો આરાધ્યા એનો સન્ડે એન્જોય કરે છે અને બા નીચે કામ કરે છે. આપણે થોડુંક સવારમાં રહીમાં નથી તો અત્યારે રમી આવી. તો જો આપણને ડૉક્ટરે આપ્યું છે આ બીપી ઘટી ગયું છે તો પીવા માટે, તો પી લીધું છે અને હાથ પણ એટલો ભારે થઈ ગયો છે અને એ રીતનું છે. જો બીપી હાવ લો થઈ ગયું છે તો 2 આપ્યા હતા તો 1 પીધું બપોરે ને 1 અત્યારે પી લીધું છે. તો ઉધરસ પણ એટલી આવે છે અને આરાધ્યા જો અહીંયા હોમવર્ક કરે છે ને. આરાધ્યા પેપર બનાવે છો હે? આરાધ્યા બેન ઘરે પેપર બનાવે છે. તો તું વધારાનું શું કામ ખોટે ખોટું લખ્યા રાખે આરાધ્યા? હે હોમવર્ક થઈ ગયું હોય ને તોય આરાધ્યા છે ને ખોટે ખોટા પાના પેજ કાઢીને લખ્યા જ રાખશે. એવું કર્યા રાખે બેઠી બેઠી નવરી કા કંઈ ધંધો ન કરે બીજો, એટલે એ રીતને લખ્યા રાખે છે. તો આપણે પી લીધું અને હવે જો થોડી ઘણી પાછો એવું લાગે છે કે તાવ ભરાય છે એટલે પાછા ઘડીક સૂઈ જાઉં. હે એ હેઠું મોઢામાં ન નાખતી હોય, ન નખાય તાવ વાળું હોય ને એટલે આરાધ્યા. હો તો આજ તો વિડીયામાં બસ એટલું જ છે, કાંઈ નથી વધારાનું કેમ કે મજા નથી, ઊભું થવાનું તેવડ નથી એટલે વિડીયો કાંઈ લીધો જ નથી. તો એ રીતનું છે. ચાલો તો જો આપણે ઊભા થયા છીએ પણ ઊભું થવાનું તેવડ નથી હજી. અને આરાધ્યા જો આરાધ્યા શું કરે છે? હે અહીંયા મંદિરની આરતી થાય છે અને સામે જો બધા બેઠા છે રવેશમાં. મંદિરની આરતી ચાલુ થઈ ગઈ છે, 7 વાગી ગયા છે તો આરતી થાય છે અને પાછો તાવ ભરાઈ ગયો છે એવું છે. તો ઊભું થવા જાય ત્યારે ઊભું થવાનું તેવડ નથી એવું થાય છે. તો જો અહીંયા આરાધ્યાના તારક મહેતા કા છોટા ચશ્મા ચાલુ છે અને હવે રસોઈ બનાવવાની છે. તો હવે શું બનાવશે એ પૂછીએ. હાલો, આપણને તો કાંઈ ભાવતું નથી, બધું મોઢું કડવું થઈ ગયું છે તો એવું બધું થાય છે ને આખું બળ્યા રાખે છે, તાવ ભરાઈ ગયો છે એટલે. અને જો અહીંયા પોટલા સાંગાણીનો ગોળ આવી ગયો છે, વેચાવા દેશી ગોળ આવી ગયો છે અને આરતી પણ ચાલુ છે. તો મમ્મી નીચે છે અને કીર્તન વયો ગયો છે રમવા, તો એને બોલાવ્યો પણ આવતો નથી. તો રવિવાર છે એટલે રહીને 6 વાગ્યા પછી રમવા ગયો છે તો
તો ક્યારના બોલાવીશ પણ નથી આવતો એવું છે. તો ચાલો હવે ઊભું રહેવાની તો જાજી ટેબલ નથી. તો જોઈએ હવે આરાધ્યા સાંજે જમવામાં શું બનાવવું છે. આજ તો ભાવતું નથી કાંઈ, એટલે ખાવાની ઈચ્છા નથી. હે હા, એટલે એ રીતનું બધું ચાલે છે. તો આજ તો વિડીયો થોડો ઘણો જ આવશે. આજ જાજે લેવાનો જ નથી, કેમ કે મજા નથી, એટલે વિડીયો લેવાનો જ નથી. ઊભી જ નથી થઈ સવારની, તો એવું બધું હાલતું હતું. તો આજના વિડીયોનો એન્ડ અમે અહીંયા જ કરશું. તો આજ માટે હાવ નાનો એવો જ વિડીયો છે. તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. કાલે પાછા જો સારું થઈ જશે તો કાલે કન્ટિન્યુ પાછા કરશું. જય સ્વામિનારાયણ.